સમાચાર ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ પ્રમુખે ઠાલવ્યો છે બળાપો। કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરે તે પહેલા જ લેટર બોમ્બ। નેતાઓની આસપાસ ફરતાને ટિકિટ ન આપવાની માંગ। પક્ષમાં કામ કરતા સનિષ્ઠ કાર્યકર્તાઓને ટિકિટ આપવાની માંગ। ઉમેદવારોના નામ પહેલા કોંગ્રેસમાં આંતરિક વિવાદ શરૂ થઈ ગયો છે। વોર્ડમાં પેરાશૂટ ઉમેદવાર ચાલશે નહીં, વોર્ડ પ્રમુખે તેવું કહ્યું છે। પેરાશૂટ ઉમેદવાર આવશે તો પરિણામ ભોગવવું પડશે। ચાંદખેડા વોર્ડના ઉમેદવારો જાહેર થાય તે પહેલા કોંગ્રેસ કાર્યકરોનો લેટર બોમ્બ વાયરલ થયો છે। અમદાવાદના ચાંદખેડામાં વોર્ડમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ વોર્ડ પ્રમુખ જીતેન્દ્ર સોલંકીનો લેટર બોમ્બ વાયરલ થતા રાજકીય ગરમાવો છે। વોર્ડ પ્રમુખે બળાપો કાઢતા કહ્યું કે નેતાઓની આસપાસ ફરતા કે ભલામણ લઈને આવતા વ્યક્તિઓને બદલે પક્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કરતા સ્થાનિક કાર્યકરોને ટિકિટ આપવી જોઈએ। તેમણે ચીમકી ઉચ્ચારી છે કે વોર્ડમાં કોઈ પણ પેરાશૂટ ઉમેદવાર ચલાવી લેવામાં આવશે નહીં અને જો સ્થાનિકને બદલે અન્ય કોઈને ટિકિટ અપાશે તો પક્ષે તેના માઠા પરિણામ ભોગવવા પડશે। આ પત્ર દ્વારા પાયાના કાર્યકરોની અવગણના ન કરવા અને પક્ષ પ્રત્યે સમર્પિત ઉમેદવારોની પસંદગી કરવા માટે ઉચ્ચ નેતૃત્વ સમક્ષ માંગ કરવામાં આવી છે। તો એક તરફ કોંગ્રેસમાં પણ ડખો જે છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદની અંદરના જે વોર્ડના પ્રમુખ છે તેમના તરફથી આ બળાપો ઠાલવવામાં આવ્યો છે। પાર્ટીના નિષ્ઠાપૂર્વક રહેલા, પાર્ટીની સાથે અત્યાર સુધી ઊભા રહેલા ઉમેદવારોની પસંદગી કરજો। જે વોર્ડ લેવલે સતત 15 વર્ષથી 20 વર્ષથી કાર્ય કરતા હોય, જે લોકો સોસાયટીમાં ફરતા હોય, ગ્રાસ લેવલે કામ કરતા હોય, વોટરોની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય, નહીં કે પ્રદેશના નેતાઓની આગળ પાછળ જબ્બા પકડીને કે એમના કોઈ કામ કરીને કે કોઈ નેતાની ભલામણથી ઉમેદવારો બારોબાર પ્રદેશ મોવડી મંડળ અથવા શહેર મોવડી મંડળ અથવા જે બી ત્યાં બેસીને ઉમેદવારો સિલેક્શન કમિટી હોય એવા ઉમેદવારોને અમારા વોર્ડમાં પસંદગી ના કરે। ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, અહીંયા ફરી એક વખત ચૂંટણી આવતા કોંગ્રેસ માટે અસમંજસની પરિસ્થિતિ એ છે કે મતદારો તો પછી પહેલા મનાઈ લઈએ, પહેલા જે છે પોતાના નેતાઓને કાર્યકર્તાઓને મનાવવા પડશે લિસ્ટ જાહેર થાય તે પહેલા। સીધા ચોક્કસ જે રીતે ચાંદખેડા વોર્ડ પ્રમુખ છે જીતેન્દ્ર સોલંકી, તેનો જે પત્ર વાયરલ થયો છે તેને લઈને કોંગ્રેસ કાર્યાલયમાં હડકંપ મચી ગયો છે। કારણ કે આજે કોંગ્રેસના જ વોર્ડ પ્રમુખે આ પત્રમાં એ સ્પષ્ટપણે લખ્યું છે કે નેતાઓની આસપાસ ફરતા એટલે નેતાઓને જબ્બો પકડતા આ લોકોને ટિકિટ ના આપવામાં આવે, કાર્યકર્તાઓ જે વર્ષોથી કામ કરી રહ્યા છે તેને જ ટિકિટમાં પ્રાધાન્ય આપવામાં આવે અને જો આ પ્રકારની ઘટના નહીં બને તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીને તેના માઠા પરિણામો ભોગવવાનો વારો આવશે। એટલે સ્પષ્ટપણે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ આ કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ કહી રહ્યા છે અને સાથે જ પેરાશૂટ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીમાં ચાંદખેડા વોર્ડમાં નહીં એક્સેપ્ટ કરવામાં આવે તે પ્રકારની વાત અહીં કરી રહ્યા છે। મહત્વપૂર્ણ એ પણ છે કારણ કે કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રથમ યાદી જાહેર તો કરી છે, તેની અંદર ચાંદખેડા વોર્ડની અંદર માત્ર એક જ નામ જાહેર કરાયું છે, રાજશ્રી કેસરી, જેઓ પૂર્વ એટલે સિટિંગ કોર્પોરેટર હતા તેઓને રિપીટ કરાયા છે। તો બીજી તરફ કોંગ્રેસમાં પણ એ અસમંજસ સ્થિતિ જોવા મળી રહી છે કે હજુ પણ કોંગ્રેસ પાર્ટીએ પોતાની બીજી યાદી જાહેર નથી કરી। તેની અંદર અમદાવાદ શહેર, રાજકોટ, સુરત, વડોદરા અન્ય નગરપાલિકાના જે ઉમેદવારો છે તેને હજુ પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ સ્થિતિ જોવા। જી આભાર।